નમસ્કાર સાથીઓ, મારું નામ અશોક રાઠોડ છે. હું રાપર શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી. મિત્રો, આપ બધા લોકો જાણો છો કે 2-3 દિવસ અગાઉ જ રાપર ખાતે રખડતા આખલાના કારણે વધુ એક માનવ ભોગ લેવાયો છે. આમ તો જે તે સમયે આખલાઓના લીધે મૃત્યુ જે થયા છે એમાં આ સંખ્યા લગભગ 1 ડઝનની આડેગાળે પહોંચવા પામી છે. આ અંગે નગરપાલિકાને અમે દરેક રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, વિવિધ NGO દ્વારા ઘણી વખત અગાઉ રજૂઆત કરાઈ છે કે રાપરમાં રખડતા ઢોરોનો કાયમી નિકાલ લાવવામાં આવે. સરકાર પણ આ બાબતે પોતે સંવેદનશીલ હોય એ રીતના નગરપાલિકા મોટા દાવા કરે છે. જ્યારે કોકનું મૃત્યુ થાય, જ્યારે કોકને ઈજા થાય ત્યારે મોટી રકમો સરકારની તિજોરીમાંથી લઈ અને એવું કહેવામાં આવે છે કે આ રખડતા ઢોરોનો કાયમી નિકાલ માટે આ નાણાં વપરાશે, એમાં ખર્ચ કરાશે. પણ શહેરની હાલત જોતા એવું લાગે છે કે રખડતા ઢોરોનો ત્રાસ તો નિરંતર એમને એમ જ છે અને રોજબરોજ માનવ ભોગ લેવાઈ રહ્યા હોય ત્યારે નગરપાલિકા પોતાની જવાબદારીમાંથી ભાગી રહી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જે 2-3 દિવસ અગાઉ જે એક મૃત્યુ થયું એના પછી પણ રાપરની અંદરમાં રખડતા ઢોરોનો આવો નિરંતર ત્રાસ છે. તો એને લઈને રાપર તાલુકા કોંગ્રેસ પરિવાર તેમજ આમ આદમી પાર્ટીને વિવિધ ઘણા બધા સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષોના લોકોને સાથે રાખીને આગામી દિવસોમાં એક આ બાબતે એક ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ રાપર તાલુકાના તમામ લોકોએ આ આંદોલનમાં જોડાવા માટે અહીંયાથી સૂચના આપવા માટે આપની સમક્ષ આ વિડીયો મૂકી રહ્યા છીએ. કારણ કે આ રખડતા ઢોરોનો ત્રાસ એ ખાલી માત્ર રાપર સિટી પૂરતો નથી, પણ રાપર એ તાલુકાનું એપિસેન્ટર છે અને અહીંયા કને તાલુકાના તમામ લોકો કંઈક ને કંઈક કામથી ખરીદી કરવા, કોઈ કચેરીઓમાં પોતાના કામથી આવતા જતા હોય છે. ત્યારે આપના પરિવારના સ્વજનો પણ ભવિષ્યમાં આ રખડતા આખલાઓના કારણે એમને કોઈ મોટી જાનહાનિ કે નુકસાન ન પહોંચે એવી તમારી બધાની જવાબદારી છે. જેથી રાપર તાલુકાના તમામ લોકો આ બાબતે નગરપાલિકાને યોગ્ય રજૂઆત કરવા અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપ બધા ઉપસ્થિત રહેશો. મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ મકવાણા છે, એ તમને આ બાબતે વધુ માહિતગાર કરશે. જય હિન્દ દોસ્તો. આમ તો અવારનવાર આપણે અનેક વિવિધ સંગઠનો, NGO તેમજ વિવિધ પાર્ટીઓ દ્વારા નગરપાલિકાને અનેક લેટરો લખી એક રાપરની શહેર સમિતિ બનાવીને પણ અનેક વખત આ આખલા બાબતે, રખડતા ઢોરાઓ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર આ જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી છે. એટલે હું આ તકે આપ સૌને વિનંતી કરું છું કે 5 થી 7 લોકોના આ રખડતા ઢોરોના કારણે મૃત્યુના બનાવ બન્યા છે, અનેક લોકોને લાગભાગ થઈ છે. તો હું આ તકે આપ સૌ NGO, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ રાપરની જે વેપારી મંડળો છે એમને, તેમજ હું દરેક લોકોને, રાપરના શહેરીજનોને તેમજ તાલુકા અને ગામડાના શહેરીજનોને લોકોને હું પણ વિનંતી કરું છું કે આપ સૌ આ જે રખડતા ઢોરોના કારણે જે મૃત્યુ પામ્યા છે લોકો, એ તમામને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 29/12/2025 ના સવારે 11 કલાકે દેનાબેન ચોક પાસે આવશો અને ત્યાંથી આપણી જન આક્રોશ રેલી યોજાશે. આ જન આક્રોશ રેલી રાપર શહેરના અલગ અલગ વિસ્તારમાં થઈ અને અલગ અલગ શેરીઓમાં થઈ અને રાપર નગરપાલિકા પરિસરમાં જઈને પૂર્ણ થશે અને ત્યાંથી ધરણા કાર્યક્રમ શરૂ થશે. એટલે નગરપાલિકા તંત્ર સામે અને જ્યાં રખડતા આખલાઓના કારણે આપણા પણ ઘરના પરિવારના સૌજનો ગુમાવવાનો વારો ના આવે તે પણ આપ સૌને વિનંતી કરી છીએ કે આપ બહોળી સંખ્યામાં આ અમારા કાર્યક્રમની અંદર જન આક્રોશ રેલીમાં અને જે મૃતક છે મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે અને એમને શ્રદ્ધાંજલિ, જે મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી હું તમામ NGO, તમામ પાર્ટીના અલગ અલગ વિવિધ પાર્ટીના કાર્યકર્તાઓ, વેપારી મંડળો તેમજ અલગ અલગ સંગઠનો સાથે સંકળાયેલા તમામ લોકોને વિનંતી કરું છું. અસ્તુ ભારત માતા કી જય.